હા એટલે આપણે અ, ભરત કાતરિયા વાત કરું અમરેલી. હા, બોલો બોલો સાહેબ. હવે એમાં એવું છે કે તમારે જે તે સમયે તમારા લગ્ન થયા હતા હા એ છોટા ઉદેપુર જિલ્લો હે ને, હા હા, છોટા ઉદેપુર અને કવાડ તાલુકો. કવાડ તાલુકો. હા, અને એ બેન નું નામ હું? પૂનમબેન. પૂનમબેન. હા હા, ક્યારે તમે લગ્ન કર્યા હતા? 10ની સાલમાં. 2010 માં તમે લગ્ન કર્યા હતા. હા, અને ત્યાર પછી તમારે કેટલા બાળકો? 3 દીકરીઓ છે અને 1 દીકરો છે. 3 દીકરીઓ ને 1 દીકરો છે. હા, એટલે તમારા જ સંતાનો? આ મારા જ સંતાન સાહેબ. સમજાઈ ગયું. ત્યાર પછી એ આ ભાઈ આપણે નામ છે હા હા, સંજયભાઈ. સંજયભાઈ હિરપરા, હા, બરાબર. માલવણ રહી છે, અમરેલી જિલ્લાનું માલવણ ગામ, રેડી ને? હા હા. તો એ બેન છે તમારા વાઈફ, એના સંપર્કમાં કઈ રીતે આવ્યા? એ સાહેબ હું ના પાડતો હતો ને તો પીઠમાં બધું એના આઉટલાઈનમાં હતી ને વારા ઘડીએ બધી અમરેલી જવું, એક દી દવાખાને જવું. આ સંપર્ક કઈ રીતે કર્યો એ સાહેબ નથી. અને પછી પીઠમાં જતી હતી ને આમ નકર મારે 10 વીઘા જમીન છે, આપણે જમીનનું કામ કરવાનું, બીજે ક્યાંય જવું નથી, બરોબર. તમારે 10 વીઘા જમીન છે, પણ જમીનમાં કરવા નામ પડતી હતી, વાના કરી અને ટૂંકમાં અમરેલી આવતા હતા, એવું જ ને? હા હા, બધે આઉટલાઈનમાં બધી કે મારે મજૂરી કરે, છોકરાઓને કે તમે હાસવતા નથી, એના પૈસા નથી દેતા ને. તો અટાણે તો હું 3 વર્ષ હાસું છું, બરોબર, બધી રીતે. અને જો સાહેબ લાવવાની હોય ને તો જો આવે ને તો લાવવાની જ છે, બરોબર. અને દંડે ઓલાને ઘાલવાનો છે બધી રીતે. કાંઈ વાંધો નહીં, હું એનો સંપર્ક કરું છું ટૂંકમાં. હા અને જે તે વખતે ટૂંકમાં એની હારે એને મૈત્રી કરાર કરી લીધા, એટલે એ પટેલ સમાજના છે ને સંજયભાઈ હિરપરા, હા હા. રેડી ને? તમારી સમાજના જ છે એટલે એક ટૂંકમાં. ફેરું સાહેબ એ રદ થઈ ગયા હતો. આ બીજી ફેરું જ્યાં કોર્ટમાં રદ થઈ ગયા હતા, જજે ગમકાવી નાખ્યો હતો. હા, પછી આ કર્યું, બરોબર. એટલે મારી વાત સાંભળો. ત્યાર હા પછી ટૂંકમાં એ બાઈ રહી જે તમે હા 2010 માં લઈ આવ્યા હતા, રેડી? હા હા તો ત્યાંથી 3 બાળકો છે, તો એના બાળકોની કઈ ચિંતા ન રહી, અને બાળકોને નો અને એને પ્રેમી હારે વહી ગઈ, ટૂંકમાં એવું જ થયું ને? હા હા, એક છોકરો, 3 દીકરીઓ છે ને 1 છોકરો છે. એટલે ટોટલ 4 સંતાનો છે, પણ 4 હા સંતાનોને ફિકર ન થઈ અને પોતાને જે સંજય હિરપરા નામનો વ્યક્તિ છે એમની હા જોડે એને મૈત્રી કરાર કરી. અત્યારે ટૂંકમાં ન્યા જ રહી છે, એમ ને? હા. અને સાહેબ આ જો ઈ ભાઈ સંજયભાઈ છે ને, એને આવા ધંધા કર્યા, 4 થી 5 ઘર કર્યા, બરોબર. હમ. આવી રીતે હેરાન જ કરે બધાને. અને આ તમારી ઘરવાળી છે હા એ બાના કરીને ટૂંકમાં આને મળવા જતી હતી ને, ટૂંકમાં હા 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 બાના કરીને કે મારે આ કામ છે ને અમરેલી જવું છે ને. હા. એક દી કામ કરે ને સાહેબ, તો કે દવાખાને જવું છે, નામ કરવું છે, નામ કરવું છે. એટલે આપને દવાખાનું સાહેબ નવરો નો, ખેતીમાં નવરા નો હોય, બરોબર. ટૂંકી જમીનમાં દાળિયા કરવી તો કઈ વાહ વધે નહીં, બરોબર. અને તમે ખુદ જ મહેનત કરો છો, અત્યારે બાળકોને તમે જ સંભાળો છો ને? આ બધું જ ભણાવવાના તો એક અમરેલી આવે છે, બધું મારે જ હાસવવાનું. ખેતીનું કામ તો એવું નવરો હોય ને તો કરી શકીએ, નકર નાનો ભાઈ એક કરે છે, બરોબર. અને મારી છે 80-85 વર્ષના, હાલી નથી શકતા, બરોબર. પણ હમ. છોકરીઓ એવો ભણવા જાય ને, ખબર જાય અમરેલી, તો રોટલા કરવાના, સાંજે છોડી રોટલી બનાવે, બરોબર. હમ. એટલે માડી છે બિચારા, એ આમ તો હા વય વૃદ્ધ કેવાય, એટલે એ તો એનું કેટલું કામ કરીએ કે. એટલે પગ દુખે, આ કામ બધું અમારે સાહેબે ઘરે ઘરે કામ કરવું પડે, બરોબર. એટલે સમજો તો આમ તો 10 થી તમારે હારે આમણે લગ્ન કરેલા હતા, હા એટલે તમે કાયદેસર મેરેજ કર્યા હતા કે પૈસા ભરી હા, દીધું કે? કાયદેસર આલ્બમ સહિત છે સાહેબ. સમજાઈ ગયું. એટલે એસટી છે ટૂંકમાં, આદિવાસી સાહેબ એમ ને? હા સમજાઈ ગયું. એટલે તમે ત્યાં કોઈના કઈ રીતે તમે લગ્ન કર્યા હતા? કોઈના સંપર્કમાં આવીને? સંપર્કમાં તો હું થયા જે એ અમારા ભાઈઓ છે ને, હું સુરત લગ્નમાં જતો, બરોબર. હા એટલે એ એના મકાનમાં ભાડે રહેતો બીજા ગામની, બરોબર. હા એટલે એને કીધું કે આ રીતે છે. એટલે મેં તો ના પાડી, તોય પરાણે પછી બધા પરાણે કર્યું નક્કી, બરોબર. હમ. એટલે એ સાહેબ હવે જોવો નથી, મારે કાંઈ વાંધો છોકરા નહીં, માટે જોવું છે. હે ભલે તમે કર્યું એનો કોઈ વાંધો નથી, પણ જે તે વ્યક્તિ આમ જોઈ તો આ બાઈને ટૂંકમાં તમે જાતા આવતા કરી, એકલી આવતી જતી હતી, મુસાફરી કરી હતી, એની દ્વારા સંજય હીરપરાના સંપર્કમાં આવી અને એની હારે પ્રેમ સંબંધ બંધાઈ ગયો અને અત્યારે ઈ લઈને વિયો ગયો. એટલે આ બાળકો છે એ માં વિહોણા થઈ ગયા, એવું થયો ને તો મતલબ? હા સાહેબ. રેડી, કાંઈ વાંધો હા નહીં. તમે જેને નંબર આપ્યો છો એનો હું કોન્ટેક્ટ કરું છું, અને હું થાય એટલે તમને આમાં 100% મદદ કરીશ હો. સાહેબ એવું લાગે ને તો ઓલા સંજય હિરેપરાનો નંબર આવે છે ને, તો એ આ કાળીનો નહીં કરવા દે ને, એમાં નંબર તો નહીં આવવા દે, ફોન નથી કરવા દેતો ને. એમાં તો સ્વિચ ઓફ આવે છે. સંજય હીરપરાનો નંબર હોય તો મારામાં નાખજો, એનો સંપર્ક એ હું હું કરું છું. ગોતીને તમને બપોરે દઈ, બરોબર.
કાંઈ વાંધો નહીં, તમે ચિંતા નહીં કરતા. તમને આ બાળકો બિચારા હેરાન થાય છે એટલે 100% હું તમને હેલ્પ કરી હો. અને એને સાહેબ ઓલું કરવાનું છે, ભી પડ દેવાની છે. એને કે 5-5 ઘર આવી રીતે તું કરશો બધાને, અને આવા જ હેરાન કરશો. ના ના ના, બોલવામાં જોવું તો છે કે તું સ્ત્રીઓની જિંદગી બગાડતો છે, 5-5 ઘર કરશો એટલે તું તો નાલાયક માણસ કહેવા ને. હા, એના ગામમાં બધા કહે છે બરોબર. મને તો આપને એના ગામના કે આ 5મી બાયડી કા સોથી છે. મારી બાયડી છે ને એ કે મને ઈ આ સોથી કા 5મી છું. હા તો કાંઈ વાંધો નહીં, તમ તારે એનો હું સંપર્ક કરું છું. શક્ય હોય તો મને નંબર ગોતી નાખ દેજો. રેડી? હા એનો કોન્ટેક્ટ કરું છો ચતુરભાઈ. હા અને આપણે સોરી ચંદુભાઈ ખૂટ ના તમે ચંદુભાઈ ચંદુભાઈ ખુશ. શિક્ષક તો અમારા કાકા થાય. કાંઈ વાંધો નહીં, હાલો હું તમારો સંપર્ક કરું છું. એનો મને કોન્ટેક્ટ નંબર આપો એટલે મને કોલ પણ કરું છું. અત્યારે હવે સાહેબ હું બપોરે ઘરે અમરેલી જ આવ્યો છું બરોબર. હા હા, એટલે પેલા છોકરીને સોપડા લેવા છે ને. કાંઈ વાંધો નહીં, તમે તાર લઈ લ્યો. તમે ગામડે જાઓ ને ત્યારે મને કોલ કરજો હો. હા એ હા. હા.